ઇન્દ્રિયોના સીમાડા જોઈને બે જ શાસ્ત્રો લખાઈ ગયા. અંતકરણને નિર્દોષ કરવા માટેના ઇઝીએસ્ટ રસ્તાઓ બે જ શાસ્ત્રોમાં લખાયા, અને એ વચનામૃતને વાતો. ગુણાદાન સાહેબ વાતોમાં તો હદ કરી નાખી. આપણે આ બંને વસ્તુ પર રિસર્ચ કરવી છે. આખું એ સમય જેવા તૈયાર થઈ જાવ. આપણે સંસ્કૃત ભણવાનું છે. હવે શરૂ કરવું છે. દાસ અહીં ક્યાં ગયા? આજ ખુરશી ના બેઠા? હું આમ જોતો હતો. તકલીફ આવી જાઓ ઉપર, અહીં બેસાય. તમે સોફામાં બધાને બેસાડો હતો. બધાને ખરેખર દિલથી કહું, સોફામાં બેસાડો. ફર્સ્ટ ક્લાસ. આમ તાજમહાલ હોટેલ તો ફીકી લાગે. એબોરાય ધ બેસ્ટ હોટલ ઓફ ધ ઇન્ડિયા. એબોરાય દિલ્હીમાં નથી, કલકત્તામાં નથી. એ બી ફીકી લાગે. એટલી વ્યવસ્થા સરસ કરી દઉં. પણ હું કથા કરું ને ત્યારે તમે આળસુ થઈ જાઓ, એની જવાબદારી કોણ લે? એક મોટી માથાકૂટ છે. રોગીને ખુરશી પર બેસવાની છૂટ છે, બીજાને ખુરશી પર બેસવાનો અધિકાર નથી. દેહભાવ જેને વધારવો હોય ને એને આ બધું શોભે. એટલે જેને તકલીફ હોય ક્યારની, એને તો ખુરશી મૂકી આપીશું, નો પ્રોબ્લેમ. ક્યારની તકલીફ વાળા બે ચાર જણા છે. હમણાં પેલાનો કાગળ વાંચ્યો મેં, શ્વેત આપણે વિશ્વેશ્વર સ્વામીનો. પેલું પેકિંગ જણાવે ને, જો હું પાછળ સ્પેશિયલ તકીઓ મૂકું છું ક્યારને લઈને. આમ બધી વાતો સાંભળી 2 કલાકથી ખાંગી કરી આમને આમ જ. હું મોટ વાત પર આવું છું. આવી બધી વાતો તો ખૂટે એવી છે નહીં. અમે તો ખાલી વાત વાંચું છું અને સમજાવીશ 3 સેશનમાં. 3 સેશનમાં. કીર્તિભાઈ તમારે આવવું પડશે. જામનગરથી ધીમે ધીમે તો નહીં. કોઈ સર્વસ્વ અર્પણ કરી દે તેવો હોય, દેહને ન ગણે તેવો હોય, ઇન્દ્રિયો અંતકરણને ન ગણે તેવો હોય, પણ 3 દેહના ભાવ ટાળી નાખે એવો ન જડે. આ વાત અમને 1966, 67, 68, 1970 કાકાજી સમજાવતા. તે વખતે અમારામાં બુદ્ધિ ઓછી, કદાચ ટેપ થઈ ના થઈ મને ખબર નથી. ટેપમાં હંમેશા હું માનું નહીં. સાથે કાં સૂત્ર લખી દઉં બસ. કાં અહીં ટેપ થવું જોઈએ ને કાં મારી ડાયરીમાં ટેપ થવું જોઈએ. ટેપને આધીન જીવવાનું નહીં, એવો મારો સ્વભાવ. એ શું લઠ્ઠો લઈને ફર્યા કરવાનો કદાચ? ખાનગી વાત છે. અથવા તો હું મારા સ્વભાવની વાત કરું છું. તમને ટેપ વગર વાપરવાની છૂટ છે. પછી રમકડું લઈને ફર્યા કરવાનું, પછી આમ કરવાનું, એ આપણને બહુ શોભે નહીં. મને ના શોભે, એટલે હું એ રાખતો નથી. પણ તે વખતે મને એ સૂઝે પડી નહીં કે એક ટેપ કરી લેવી જોઈએ કથા વાર્તા. કોઈ સર્વસ્વ અર્પણ કરી દે તેવો હોય, દેહને ન ગણે તેવો હોય, સર્વસ્વ લે. મોટી વાત થઈ ગઈ. એથી ચડે દેહને ન ગણે તેવો હોય, એથી ચડે ઇન્દ્રિયો અંતકને ન ગણે તેવો હોય. પુરાના સાહેબ કેવું, આચાર્ય સાહેબ કેવું વ્યવસ્થિત બોલ્યા છે ને, તો સારું. પેલું ઇન્દ્રિયો અંતકનો નહીં લખ્યું. હા, કેવું સાકાર બ્રહ્મ, બસ એમનેમ પરાવાની કહેવાય. કોઈ પણ વાત તમે ગુણાદાન સ્વામીની વાતમાંથી વાંચો એટલે તમને એમ થવું જોઈએ કે આ પરાવાની છે. અને એટલી બધી સરસ રીતે વાતો મૂકી, એટલી બધી સરસ રીતે વાતો મૂકી. આ સાધુને વિશે સદભાવ એ જ નિર્વાસનિકવાનું લે. દુનિયાના કોઈ શાસ્ત્રમાં મળે? આ સાધુની ઓળખાણ એ અક્ષરધામ દુનિયાના કોઈ શાસ્ત્રોમાં મળે. નસીબદાર કહેવાય. પણ દેહ 3 દેહના ભાવ ટાળી નાખે તેવો ન જડે. માટે દેહના ભાવ મૂક્યા સિવાય ધામમાં નહીં જવાય. અમારું 25 વર્ષ પહેલાંનું લેસન હવે હું શરૂ કરું છું. તે તારે કાકા પાસેથી લીધેલું. પછી કોઠાઈ સાહેબ એના પર વાત કરશે. તમને જ મોડે કરાવી દે. એમ બોલજો, સમજાવજો. પહેલું માઇક એમને જ આપો ને.
5 મિનિટ બોલી લે પછી હશે છે. આ વાતું હૈયામાં ઠરે ને પોતાને ભ્રમરૂપનું નક્કી થાય ત્યારે નિર્વિઘ્ન ધામમાં જવાય. જીવતા જ મરવા શીખે ને મરવા ચાલે તેને આ વાત થાય. તેની વાતો ઉપર પછી સમજાવીશ, થોડી અઘરી છે, આ હું સમજાવી દઉં. જીવતા જ મરવા શીખે ને મરવા ચાલે તેને આ વાત થાય. એને કેટલી સાદી સરસ પણ છાતી પાડી નાખે એ વાત છે. જીવતા મરવા શીખે અને મરવા ચાલે તેને વાત થાય. ત્યાં પેલા તું સમજાવીશ કે હું સમજાવું? એનું વ્યવસ્થિત હાલે. કારણ કે જ્ઞાનજી સ્વામી સમજાવે કે નિર્ગુણ સ્વામી તો ઓહો અસ્તિત્વનો ઉત્સવ. નિર્ગુણ સ્વામી અસ્તિત્વનો જે ઉત્સવ જે વાત એ બહુ ઊંચે પ્રકારનું એનું વર્ડિંગ છે. એ જે સમજી શકતો એ આ વાતને ઇઝીલી સમજાઈ શકે. અસ્તિત્વનો ઉત્સવ બહુ સારું લખ્યું છે, થોડું મેં વાંચ્યું છે. કાં કીર્તિ બી સમજાઈ શકે આ વાતને, કાં નિર્ગુણ સ્વામી. આઈધર ઓફ ધ વન મસ્ટ કમ ઓન ધ સ્ટેજ. જીવતા જ મરવા શીખે, આટલો જ લીટી સમજાવું છું. પહેલી હું આખી વાત વાંચી લઉં. મહારાજનો અવતાર તો મૂળ અજ્ઞાન જે કારણ શરીર તેનો નાશ કરવા સારું છે. કારણ શરીર રૂપી બ્રહ્મહત્યા જીવને વળગી છે. કોણ લખ્યા? કારણ શરીર અને બ્રહ્મહત્યા કેવી કેટલી અઘરી, કેટલું લેવલ ઊંચું હશે. એક લેવલ ઊંચું છે, કેટલો એ સમર્થ પુરુષ છે એમ સમજીએ. હા, ત્યાં આપણે હજુ સ્થૂળથી ગભરીએ છીએ, સૂક્ષ્મથી ગભરીએ છીએ. કારણ શરીરને બ્રહ્મહત્યા કહેવી એટલે શું? કેટલી એનું સામર્થ્ય છે સાકાર બ્રહ્મમાં. આટલી જ વાતનો વિચાર ગાડો થઈ જવાય. ખાલી એક જ લીટીનો વિચાર કરીએ. આચાર્ય સમજ પડે છે? તારે 4 પત્રિકાઓની સ્મરણ કરવું. હા, અક્ષર સંસ્થા મને ફાઇલ દેખાડજો, હું જ જોવા આવું છું. પછી અક્ષર પુરુષોત્તમ પત્રિકા, સ્વામિનારાયણ પત્રિકા, બ્રહ્મ નિર્જર, પછી બહેનોની મસ્ટ સ્ટડી વેલ. મારે કાકાની બહુ મોટી સેવા કરી લેવી છે. કાકાને સ્વામીજીની વાતો રાત્રે 2:30 વાગે પણ સુખડા આવે તો બી 2:30 વાગે એવા છે. હા, દારદેવ હતા પણ સ્વામીની વાતો હાથમાં હોય. માસ્ટર, તમને બધાને ફરજિયાત નિયમ આપી દેવો છે આ વખતે. ત્યાં બોલો સાંભળજી. હા, કારણ શરીરું બ્રહ્મહત્યા જીવને વળગે છે, જીવને વળગી છે. એના પર હું 600 પાના લખું. કેટલા? તારે 6 મિનિટ તો સમજાવવું પડે. કારણ શરીર, ઓરિજિનલ વાસનાલિંગ દેહ, આપણને નડે છે સૂક્ષ્મ શરીર. પછી કારણ, કારણમાં ઓરિજિનલ સાત્વિક વાસના છે અને કારણમાં છે નિંદ્રા. બ્રહ્મહત્યા જીવને વળગી છે. કારણ શરીરનો કોઈ ક્લાસ કરી નાખ્યો. એવી કરોડો બ્રહ્મહત્યાને પ્રલય થતા અક્ષરો પર કરતા અક્ષરબ્રહ્મને કોઈ વાર ના લાગે, કોઈ વાર ના લાગે. પ્રશ્ન એટલા છે, આપણને રાંક શા માટે રાખ્યા? બસ. કેટલી બધી સરસ વાત છે. કોઈ સારો શબ્દ વાપર્યો તો બ્રહ્મહત્યા છે, સમજ પડે છે? એવી કઈક બ્રહ્મહત્યાઓ, ગૌહત્યા ને બ્રહ્મહત્યા ને કઈ બીજી હત્યાઓ, 5 હત્યાઓની વાત લખી છે છેલ્લાના 5માં, છેલ્લાના 12. સ્ત્રી હત્યા, ગૌહત્યા, બ્રહ્મહત્યા, બાળ હત્યા, ઘણી લખ્યું છે.
તેને કરોડ જન્મ ધરાવ્યા છે. તે કારણ શરીર ટાળ્યાનો ઉપાય કાર્યનીના 12ના વચનાત્મા કહ્યું છે. જે મહારાજનું ધ્યાન ને મહારાજનું વચન હૃદયમાં ધારે તો જ કલ્યાણ શરીર કારણ શરીર ટળી જાય. બહુ સહેલું છે. માટે એ વાતનું બીજ હૈયામાં રાખવું. એ જ્ઞાનનો લેશ હૈયામાં હોય અને એવું શ્રવણ અને મનન હોય તો અડધું દેહ શૂન્ય જેવું થઈ જાય. અડધું દેહ પેલું ભાવ શૂન્ય થઈ જાય. શૂન્ય જેવું થઈ જાય મીન્સ ખ્યાલ જ નહીં આવે કે હું શરીરમાં બેઠો છું. બહુ થઈ ગયું. અડધું દેહ શૂન્ય જેવું થઈ જાય. જો તમે શરીરમાં બેઠા છો એવો તમને યોગી ખ્યાલ જ ના આવે. આ તો એકદમ ઇન્દ્રિયોના કારણે. અને પછી દ્રઢ થાય અને દોષ માત્ર ટળી જાય. માટે સાધુ થવું અને ગુણ પર થવું. સાધુ થયા વિના ગુણ પર થવાય જ નહીં. તે રામાનંદ સ્વામીનો એક શિષ્ય 10 વર્ષ સુધી સાધુ થયેલ હતો, પણ કાનો વાગેલો મટ્યો નહીં. મોટા સમય કાનો વાગેલો એટલે શું? હે? નામ હતો બસ. કાનો વાગેલો મટ્યો નહીં. માટે આ જ્ઞાન શીખ્યા વિના મહારાજની આજ્ઞા